કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ જગ્યાએ જગ્યાએ ખેડૂત પોતાના હક માટે આંદોલન કરી રહ્યો છે. તો ત્યાં જવાનો ટાઈમ નથી આ મુખ્યપ્રધાનને, અને મુખ્યપ્રધાન વિદેશ ફરી રહ્યા છે. અમે ટેક્સ સ્વરૂપે તમને પૈસા ચૂકવી, તમે અમને કાંઈ ચૂકવતા નથી. હવે તમે જુઓ 2000નો હપ્તો દઈને ખેડૂતોની મજાક બનાવે. હવે 2000નું દૂધ નથી પૂરું પડતું. મહિને 2000 તો કૂતરા બિસ્કીટ ખાઈ જાય. 1100 કરોડનું ખાસ મુહૂર્ત કર્યું. શેનું ભાઈ? પૈસા અમારા હે, અમારા ટેક્સના પૈસે તમે બજેટ પાસ કરો, તોય તમે એમ કે અમે ખાતમુહૂર્ત કર્યું. શેનું તમે ખાતમુહૂર્ત કર્યું? તમારા બાપ દાદા પાસે તમે લઈ આવ્યા? તમારા બાપ દાદાએ તમને હારિયામાં આપી હે જમીન? કરિયાવર કરીને આપી હે તમને? ભૂપેન્દ્રભાઈને કઈ ખબર પડતી હોય તો ખેડૂત માય આવે ને. હવે ખેડૂત ભૂપેન્દ્રભાઈને એમ પ્રશ્ન પૂછે કે આ જમીન અમારી છે, છતાંય તમે કેમ તમારો ભાવ નક્કી કરો? બરોબર, તો ભૂપેન્દ્રભાઈ પાસે જવાબ ક્યાં? ભૂપેન્દ્રભાઈ પાસે એના ઘરનાને દેવાનો જવાબ નથી કે કેમ આટલા ટાઈમ બારે રહ્યા અને કેમ વહેલા નથી આવતા. એનો જવાબ એની પાસે નથી. પછી ગુજરાતનો ગૃહ મંત્રી હોય કે ભારતનો ગૃહ પ્રધાન હોય, બે બાગડ બિલ્લા એવા હે જીકીએ ને એટલું જ આ પોલીસ વાળા કરે. એના વડાનો ઓર્ડર આવી જાય આજ ખેડૂતને મારવાના, એટલે દે ધના ધન લાઠી ઉપાડ્યા મારી, કાંઈ બીજું જોવાનું જ નહીં. આપણી સાથે મયુરભાઈ જાકાસાણીયા છે. તેઓ જેતપરથી આવ્યા છે. જેતપરમાં જે આંદોલન ચાલે છે ત્યાં પણ તેઓ સહભાગી રહ્યા. આજે તેઓ લોધિકામાં સપોર્ટ કરવા આવ્યા છે ખેડૂતોને. આજે જ આપણા મુખ્યપ્રધાન જે છે ભૂપેન્દ્રભાઈ, તે વિદેશ ગયા છે વાઇબ્રન્ટમાં. પેલા ઉદ્યોગો અહીંયા આવે ને એટલા માટે, પણ ખેડૂતો માટે એમના માટે સમય નથી. શું કહેશો? મુખ્યપ્રધાનને કોઈ દી વિદેશ જોયું નથી, એટલે વિદેશ ટ્રીપમાં એ ગયા છે. એને જો અહીંયા ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના ગરીબ વર્ગની અને ગુજરાતના મજૂરોની પડી હોત તો એ અહીંયા ખેડૂતોની મુલાકાત લેવા આવે. આજે તમે જુઓ જેતપરમાં આંદોલન ચાલી રહ્યું છે. મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ જગ્યાએ જગ્યાએ ખેડૂત પોતાના હક માટે આંદોલન કરી રહ્યો છે. તો ત્યાં જવાનો ટાઈમ નથી આ મુખ્યપ્રધાનને, અને મુખ્યપ્રધાન વિદેશ ફરી રહ્યા છે. વિદેશના લોકોનું સારું કરવું હોય ને એવી રીતે એ લોકો ફરી રહ્યા છે. અહીંયા ગુજરાતના ખેડૂતોનું, મજૂરોનું, ગરીબ વર્ગનું કાંઈ સારું કરવા માંગતા નથી. તમે જો આદિવાસી સમાજમાં તમે જો કાંઈ સુખ સુવિધા એ લોકોને નથી. બિચારા વર્ષોથી આ મજૂરી કરતા આવ્યા છે. આ સરકાર એવા બાંગા જીતી કે અમે આ ખેડૂતોને આપી છીએ, ખેડૂતની સરકાર છે, ગરીબોની સરકાર છે. તો આ વર્ષોથી આ લોકો મજૂરી જ કેમ કરે? આગળ કેમ નથી વધતા? અને આ લોકો તમે જોવો ઝૂંપડા વાળી રહીએ. વરસાદ એવું કાંઈ આવે તો આ લોકો પાસે રહેવાની સુવિધા નથી, અને સરકાર પાસે કાંઈ માગી પણ આપતા નથી આ લોકો. કારણ કે સરકાર તો એમ કહે કે અમે દેતા નથી, તમે ટેક્સ લ્યો, અને એનું કાંઈ વળતર તમે ચૂકવતા નથી. વળતર અમે ચૂકવી વસ્તુનું ગમે તે. અમે ટેક્સ સ્વરૂપે તમને પૈસા ચૂકવી, તમે અમને કાંઈ ચૂકવતા નથી. હવે તમે જુઓ 2000નો હપ્તો દઈને ખેડૂતોની મજાક બનાવે. હવે 2000નું દૂધ નથી પૂરું પડતું. મહિને 2000 તો કૂતરા બિસ્કીટ ખાઈ જાય. આ સરકાર 35-40% ટેક્સ લે, છતાં પણ આપને કાંઈ આપતી નથી. તો આ સરકાર શું આ બધાને લેવા માટે જ છે? આ બધાને ચૂસવા માટેની જ સરકાર છે? કાંઈ દેવા માટેની સરકાર જ નથી. વિકાસના નામના ખાલી બાંગા જ જીકવા છે. એસીમાં બેઠા બેઠા બોલવું જ છે, ફલાણું આમ ફલાણું આમ, અને આ ઉદ્ઘાટન જ કરી રાખવાના. આજે 1100 કરોડનું ખાસ મુહૂર્ત કર્યું. શેનું ભાઈ? પૈસા અમારા હે, અમારા ટેક્સના પૈસે તમે બજેટ પાસ કરો,
તોય તમે એમ કે અમે ખાતમુહૂર્ત કર્યું. શેનું તમે ખાતમુહૂર્ત કર્યું? તમારા બાપ દાદા પાસે તમે લઈ આવ્યા? તમારા બાપ દાદાએ તમને હારિયામાં આપી છે જમીન? કરિયાવર કરીને આપી છે તમને? મયુરભાઈ, મને ખાલી એટલું કહો, આટલા દિવસથી તમારા લોકોનું જેતપરમાં આંદોલન, તમે હળવદમાં જુઓ, તમે કોંઢમાં જુઓ, બધી જગ્યાએ આ બે અઢી મહિનાથી તમારા લોકો આંદોલન ચાલે છે. 2 ગણા પરિપત્ર કર્યા અને પછી સરકાર કોઈ વસ્તુ તમારા લોકોની સાંભળવા તૈયાર નહીં. તમે લોકો બેઠા છો, સતત આંદોલન કરી રહ્યા છો, અલગ અલગ જિલ્લાઓમાં હવે આ આંદોલન પ્રસરી રહ્યું છે. કેમ નથી સાંભળ્યા? લોકોનો ડર નથી લાગી રહ્યો? સરકારને ડર નથી એટલે તો એ સાંભળતી નથી. કારણ કે ખેડૂત અત્યાર સુધી પોતાનું કામ જ કરતો આવ્યો. ખેડૂત બિચારો કાંઈ જોતો જ નથી. કેને મત દેવો, કઈ સરકાર આપણા હિતની, કોઈ પણ વસ્તુ ખેડૂત વિચારતો નહોતો અત્યાર સુધી. હવે ખેડૂત જાગૃત થયો છે, જગ્યાએ જગ્યાએ આંદોલન કરી રહ્યો છે. છતાં પણ સરકારને તો કાંઈ ઇફેક્ટ પડતી જ નથી. કારણ કે ખબર છે ચૂંટણી ટાઈમે આ સરકાર બાંગા ઝીકી નાખશે કે અમે 4 ગણા કરી દીધા ને આ વળતર દીધું ને ફલાણું વળતર દીધું ને ખેડૂતના હિતમાં ને વીમા દીધા ને આ દીધા ને એવા બાંગા ઝીકી નાખશે ને પાછું મત વોટિંગ એને જ પડશે, ભાજપને. કારણ કે વોટિંગ એને પડશે એનું કારણ મુખ્ય શું હોય ખબર હે? કે સરકાર એની હે ને એટલે એની રીતે આ ચૂંટણી પંચને બધું નક્કી કરે, બરોબર? ઈવીએમ રાખે. હવે ઈવીએમ નો વિરોધ અત્યારે લાખો માણસો કરી રહ્યા છે, છતાં એ ઈવીએમ કેમ રાખે? કારણ કે એને ચોરી કરવા થાય, વોટ ચોરી કરવા થાય એટલે ઈવીએમ રાખે, બરોબર? અને બીજો બેનિફિટ પોઈન્ટ, એ લોકો પૈસા દઈ દઈને એટલા અધિકારીઓ ફોડે છે ને કે અધિકારીઓ ખોટું કરવા મજબૂર થઈ જાય છે. પોતાના સ્વાર્થ હાટુ અધિકારીઓ ખોટું કરવા મજબૂર થઈ જાય છે. અને જે અધિકારીઓ સારા હોય ને એને ધમકી સ્વરૂપે એને મનાવે, ધમકીઓ આપે કે ભાઈ તારા ઘરમાં આમે, તારા ઘરમાં આમે, તારા ઉપર આટલા કેસે, ધ્યાન રાખજે, તારે આ કરવું જ પડશે. એટલે આવી રીતે સરકાર ડરાવી, ધમકાવી અને પોતાનું વોટિંગ લીએ. તમે ચૂંટણી તાણે ગયા હોય કે ન ગયા હોય મને ખબર નથી, બૂથ લેવલે તમે આટો મારજો, બૂથ લેવલે કેવું હાલે. હવે જે માણસનું જ્યાં વોટિંગ નથી ને ઈ માણસને વોટિંગ દેવા ઘાલવામાં આવે. આવું તો ખોટું કરવામાં આવે. હાલતા મશીનો બંધ થઈ જાય છે, ઈવીએમ મશીન. આવી રીતે ખોટું કરીને જ આ સરકાર આવે. બાકી પબ્લિક તો વોટ બીજે જ દીએ, પડે હે બીજે. પણ હવે શું સમજો, આવી રીતે ખેડૂતોની મુશ્કેલી છે, થાંભલા, હવે ખેડૂતો શું કરવાના મૂડમાં છે? ખેડૂતો હવે જાગૃત થઈ ગયા છે. હાલ તો ખેડૂતો સંગઠન એક બનાવ્યું, મજબૂત સંગઠન. અને એ સંગઠન કેવું કે પોતાના એમએલએ સિદ્ધ કરી શકે, પોતાની સરકાર બનાવી શકે, એવું અત્યારે સંગઠન થઈ રહ્યું છે. દરેક વિપક્ષ રહ્યું એ એકઠું થઈને લડી રહ્યું છે આ સરકાર સામે, અને આવનારા સમયમાં આ સરકારને જવાબ પણ આપશે. આ ભૂપેન્દ્રભાઈ જતા રહ્યા વિદેશ, કેમ નથી આવતા ખેડૂતો પાસે? એ નહીં પ્રોપર કામ કરે એવું છે? ભૂપેન્દ્રભાઈ ને કઈ ખબર પડતી હોય તો ખેડૂત માં આવે ને. હવે ખેડૂત ભૂપેન્દ્રભાઈ ને એમ પ્રશ્ન પૂછે કે આ જમીન અમારી છે, છતાંય તમે કેમ તમારો ભાવ નક્કી કરો, બરોબર? તો ભૂપેન્દ્રભાઈ પાસે જવાબ ક્યાં? ભૂપેન્દ્રભાઈ પાસે એના ઘરનાને દેવાનો જવાબ નથી કે કેમ આટલા ટાઈમ બારે રહ્યા અને કેમ વહેલા નથી આવતા, એનો જવાબ એની પાસે નથી. તો ભૂપેન્દ્રભાઈ ખેડૂતોનો શું જવાબ દેશે? ખેડૂત વિશે કઈ ખબર હોય તો ભૂપેન્દ્રભાઈ જવાબ આપે ને. હવે ભૂપેન્દ્રભાઈ જ્યાં પાન ખાતા ને અહીંયા હવે પાન ખાવા નથી જતા, તો ખેડૂત પાસે શું આવશે? નરેન્દ્રભાઈ તો કે છે ખેડૂતોની સરકાર છે. તો અરે નરેન્દ્રભાઈ ની તો વાત જ છોડી દો. જો ખેડૂતોની સરકાર હોય તો અહીંયા ખેડૂત પાસે તો આવે ને, કોક તો અધિકારી આવે કે એનો કોઈ નેતા આવે, કોક તો ખેડૂત પાસે આવે ને. પોલીસ વાળા તો આવે છે ને, પોલીસ વાળા તો આવે છે. પોલીસ વાળા તો બિચારા પણાઈને આવે. પોલીસ વાળાની તો મજબૂરી તમે જુઓ, નથી ડગી શકતા, નથી ચગી શકતા. જેટલું સરકાર કહે ને એટલું જ પોલીસ વાળાને કરવું પડે. પોલીસ વાળા પોતાની રીતે કઈ નિર્ણય નહીં લે, કારણ કે ઉપરના વડા જેવા
ગૃહમાં તો તમને ખબર હે બાગડ બિલ્લા કેવા બેઠા હે. પછી ગુજરાતનો ગૃહ મંત્રી હોય કે ભારતનો ગૃહ પ્રધાન હોય, બે બાગડ બિલ્લા એવા હે જીકીએ ને એટલું જ આ પોલીસ વાળા કરે. એના વડાનો ઓર્ડર આવી જાય આજ ખેડૂતને મારવાના, એટલે દે ધન લાઠી ઉપાડ્યા વારી, કાંઈ બીજું જોવાનું જ નહીં. કોણ હે એ તો જોવો. આ જગતનો તાત છે. આ તમને ખવડાવે એને જ તમે મારો, આય લાગશે આય. કાંઈક તો તમે વિચારો. તમે પગાર આ ખેડૂતના ટેક્સમાંથી લ્યો અને એને જ તમે મારવા દોડો. અને સાચું કહું ને તો આ સરકાર શું કરવા ઈચ્છે ખબર? ગુલામ બનાવવા માંગે બધાય. તમે જોવો ભરતીઓ નથી થતી પોલીસમાં, નથી શિક્ષકોમાં ભરતીઓ થતી, નથી અધિકારીઓમાં એટલી ભરતીઓ થતી. એનું કારણ શું હે ખબર હે? કે એના ઈશારે નચાવવા માંગે બધાને. જેટલું સરકાર કહે ને એટલું જ કરવાનું, એવા જ માણસ સરકારમાં જોઈએ. સરકારી નોકરી એને જ મળે કે જે સરકાર કહે ને એ કરે. બાકી કોઈને સરકારી નોકરી જ નથી મળતી. મારે જો આજ બોલતો હોય ને તો ભાઈ એમ કહી દે તમે ઘરે બેજો, અને એમ કરીને આપને સસ્પેન્ડ કરી નાખે. તમે જોયું હોય છે ઓલા ધારાસભ્ય દારૂની રેડ પાડવા ગયા તો એને સસ્પેન્ડ કરી નાખ્યા. એટલે આવું ચાલે. સરકારને એટલું જ જોઈએ કે અમારી ગુલામી કરે. પણ લાગે છે કે ખેડૂતો હવે ધીરે ધીરે નારાજગી ખેડૂતોમાં વધી રહી છે એના કારણે. નારાજગી તો પહેલાય હતી. આ તો હરવે હરવે ખેડૂતો આ પરાણે જમીન વેચીને ઉદ્યોગોમાં ગયા છે. એટલે ખેડૂતો કાંઈ એટલા જાગૃત થતા નથી. સિટીમાં વધારે ખેડૂતો વહી ગયા. ગામડે મૂકીને અત્યારે સિટીમાં ખેડૂતો જાય ને એના કારણે થોડીક આ ભાજપ સરકાર આવી જાય. જો એ સિટીવાળા ખેડૂતો જ હરવે જાગૃત થવા માંડ્યા ને પાછા ખેતીએ વળી ગયા ને તો હજી ખેડૂતનો વિકાસ નક્કી છે. અને ખેડૂત આ બીજી સરકાર લાવશે એ નક્કી છે. તમે જુઓ જે રીતે નારાજગી છે, નારાજગી એ વાતને લઈને જ છે કે મંત્રીઓ પાસે, મુખ્યમંત્રી પાસે વિદેશમાં ફરવાનો સમય છે, પણ ખેડૂતો પાસે પોતાના પ્રતિનિધિ મોકલવા કે પોતે આવવાનો સમય નથી, સંવાદિતા આપવાનો સમય નથી. એટલા માટે જ જે નારાજગી છે તે સતત વધી રહી છે. સહયોગી બાપુ સાથે અનિલ પટેલ, લોધિકા, રાજકોટ.